ગેરકાયદેસર વોટર પાર્કમાં સતત બીજા દિવસે પણ એસડીએમ મામલતદાર બોર્ડા વિભાગ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા। સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે અને વોટર પાર્કને સીલ કરવાનો પણ હુકમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે। રાજકોટની ઘટના બાદ તંત્રએ દેખાવા પૂરતી કામગીરી કરી ગેમ ઝોનનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ ભરૂચ જિલ્લામાં આખું વોટર પાર્ક ગેરકાયદેસર ચાલતું હોય અને આ ગેરકાયદેસર હેપી આઇલેન્ડ વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવતા જ એક નાગરિકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરતા વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજૂ કરવામાં આવતા જ મામલતદાર સહિત નહેર વિભાગના અધિકારીઓએ વોટર પાર્ક ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી, જે વરસાદી કાંસમાંથી જે પાણીનો ઉપયોગ કરવા માટે પાઇપલાઇન લગાવી હતી તેને દૂર કરવા માટે પણ સંચાલકોએ દોડાદોડ કરી મૂકી હતી, જે દ્રશ્યો મામલતદાર સહિતના અધિકારીઓએ પણ નરી આંખે જોયું હતું। હેપી આઇલેન્ડ વોટર પાર્ક કોની મંજૂરીથી ચાલે છે તેવા દસ્તાવેજોના પુરાવાની માંગણી મામલતદારે કરતા જ કોઈપણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને આખરે વોટર પાર્ક સંચાલકો પાસે વોટર પાર્કમાં રહેલી કોઈ પણ રાઇડની ફિટનેસ સર્ટિફિકેટ ન હતા અને પાણીના ઉપયોગ માટે પણ કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી। વોટર પાર્કમાં કોઈ પણ રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી। તદુપરાંત વોટર પાર્ક ચાલુ કરવા માટે પણ અધિક કલેક્ટર NR ધાંધલ પાસેથી પણ કોઈ પણ જાતની મંજૂરી લીધી ન હતી અને છતાં છેલ્લા 15 દિવસથી ગેરકાયદેસર વોટર પાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા। મીડિયાના અહેવાલ બાદ સમગ્ર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર જાગૃત થયું છે અને તાત્કાલિક વોટર પાર્કને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને વોટર પાર્કને હાલ બંધ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ કરવાની પણ કામગીરી કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે। આ સંપૂર્ણ ઘટનામાં ગેરકાયદેસર વોટર પાર્ક મુદ્દે ભરૂચ જિલ્લા અધિક કલેક્ટર NR ધાંધલ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે તેઓએ પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવા માટેનો હુકમ કરી દેવામાં આવ્યો છે અને આજની તારીખમાં ગેરકાયદેસર વોટર પાર્ક સીલ કરી દેવામાં આવશે। આવી કોઈ પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવનાર છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગેરકાયદેસર વોટર પાર્ક ઉપર સતત બીજા દિવસે પણ વિવિધ વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા હતા। ભરૂચ મામલતદાર, SDM, પોલીસ સહિત બોર્ડા વિભાગે ધામા નાખી જરૂરી કામગીરી કાર્યવાહી કરી હતી। સંપૂર્ણ દોષનો ટોપલો બોર્ડા વિભાગના માથે નાખવામાં આવતા બોર્ડા વિભાગ દ્વારા 2 દિવસની નોટિસ ફટકારી સીલ કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાની માહિતી સામે આવી રહી છે।